તો હાલ બજાર ભાવ કરતા ટેકાના ભાવ વધુ હોવાથી રજીસ્ટ્રેશન કરાવેલા મોટાભાગના ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનો આગ્રહ રાખે છે। જૂનાગઢ જિલ્લાના માણવદરમાં ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ધારાસભ્યના આક્ષેપ બાદ વિવાદ થયો। તે બાદ જીએસટીવીની ટીમ દ્વારા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં મગફળીની ખરીદી અંગેની રિયાલિટી ચેક કરતા ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ વગર મંડળી દ્વારા પ્રક્રિયા કરી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। નિયમ અનુસાર ખેડૂતોને મેસેજ કરી જાણ કરાય છે અને ત્યાર પછી ખેડૂત મગફળી લઈને આવે છે। સેમ્પલિંગની કામગીરી થાય છે। ગોડાઉન ખાતે મગફળી પહોંચાડી 8 થી 10 દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં પણ ચૂકવી દેવાય છે। મોટાભાગના તમામ ખેડૂતોની મગફળી ખરીદ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર ગણ્યા ગાંઠિયા ખેડૂતોની જ ખરીદી બાકી છે। આણંદપુર મંડળી હસ્તક આ ખરીદી થાય છે। આણંદપુર મંડળી હસ્તક આ કામગીરી બહુ સારી છે। સેમ્પલિંગમાં કાંટામાં કોઈ જાતના ખેડૂતને હેરાન કરવામાં આવતા નથી। એથી વિશેષ પણ ચા પાણીની સુવિધા છે અથવા મંડળી તરફથી જમવાનું પણ આ લોકો પ્રોવાઈડ કરે છે ખેડૂતોને ફ્રી ઓફમાં, અને સર્વિસ ને બધી રીતે કેપેબલ મજૂરનો સ્ટાફ, અહીંનો મંડળીનો સ્ટાફ બધો વેલ એન્ડ ગુડ છે। નાફેડે ફાળવેલા ગોડાઉનને અમે પોચતી કરીએ છીએ। જે નાફેડ વાળા લોકો ઓકે કરીએ એ પછી અમને WHR આપે, WHR એ ઓનલાઈન કરીએ એટલે પછી એનું 8 થી 10 દિવસમાં પેમેન્ટ ખેડૂતના ખાતામાં જમા થઈ જાય છે। અને લગભગ અત્યાર સુધીમાં અમે 90,000 આસપાસ ગુણીની ખરીદી કરેલી છે અને હવે લગભગ 150-200 ખેડૂતની ખરીદી બાકી છે। બધાય ખેડૂતોને એવો સંતોષ છે, એમાં કોઈ કહેવા પણ આવતું નથી, પૂરેપૂરો સંતોષ છે। અને આ ટેકાની ખરીદી થાય છે તેના અધિકારીઓને જે એવું સેમ્પલિંગ થાય છે, અધિકારીમાં કાંઈ કહેવા પણ નથી, બધા સારામાં સારા અધિકારી।